નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કેન્દ્ર સરકારના જે 1 કરોડ કરતાં વધારે કર્મચારી અને પેન્શનર્સ છે તેમના માટે મિત્રો અતિ મહત્ત્વના સમાચાર ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. ગતરોજ મિત્રો સંસદ ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું તેમાં રાજ્યસભામાં એક સાંસદના પ્રશ્નના જવાબમાં પંકજ ચૌધરી રાજ્ય નાણામંત્રી દ્વારા સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવી હતી જે વાતને લઈ, અને એના વિશે મિત્રો હાલમાં નાણાં વિભાગના તમામ અધિકારીઓ જે છે તે મિત્રો જે છે તેમાં હાલ ચર્ચા ચાલી રહી છે. અને આ ચર્ચા જે છે તે મિત્રો આ 18 મહિનાનું જે કોરોના સમયનું ડીએડીઆર એરિયસ બાકી છે તેને લઈ અને મિત્રો સમગ્ર દેશમાં જેની ચર્ચા ચાલી રહી છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટપણે ના પાડી દીધી કે સરકાર હાલમાં એવા સંજોગોમાં નથી કે આ કર્મચારીઓને 34,000 જેટલું કરોડ જેટલા પૈસા એકસાથે ચૂકવી શકે. પરંતુ એ જ સમયે લોકસભામાં મિત્રો જે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવી કબૂલાત કરવામાં આવી હતી કે હા, આ કર્મચારીઓના હકના પૈસા છે 34,500 કરોડ તેમને મળવા જોઈએ અને સરકાર આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે એક શેડ્યુલ બનાવશે અને શેડ્યુલ પ્રમાણે મિત્રો તમામ અધિકારીઓને અને કર્મચારીઓને જે કોરોના સમયમાં 1.5 વર્ષ સુધી જે ડીએડીઆર રોકી દેવામાં આવ્યા હતા તેના મિત્રો એરિયસ ચૂકવી દેવામાં આવશે. તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો શું સરકાર કર્મચારીઓ માટે 18 મહિનાનું જે કોરોના સમયમાં 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધીમાં જે 18 મહિના સુધી ડીએડીઆર રોકવામાં આવ્યું હતું તેના એરિયસને લઈ અને સરકાર જે છે તે મિત્રો આગામી સમયમાં ચર્ચા કરશે કે નહીં, અને સાથે જ મિત્રો જાણીએ જુલાઈ મહિનામાં કેટલું વધશે ડીએ. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયો નાન સુધી બન્યા રહેશો ને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત કેન્દ્ર સરકારના સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં બીજા વધારાની વર્ષ 2024ના બીજા વધારાની જાહેરાત કરી શકે છે. સપ્ટેમ્બરમાં સંભવિત 3% વધારા સાથે કુલ ફુગાવાનો લાભ 53% સુધી પહોંચી જશે. જોકે સરકાર ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરના 18 મહિનાના બાકી જે નીકળતા જે એરિયસ છે તેને મળવાની શક્યતાઓ હાલમાં ઓછી છે, જે કોવિડ-19 રોગચાળા દરમિયાન સ્થગિત કરવામાં આવી હતી. તાજેતરમાં સંસદના ચોમાસુ સત્રમાં 2 સભ્યોએ ડીએના વેલણા અંગે સરકારના નિર્ણય પર સવાલો ઉઠ્યા હતા. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ પ્રશ્ન પર કહ્યું હતું, ના, શું સરકાર કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનર્સોને 18 મહિનાના મોંઘવારી લાભ રાહત આપવા સક્રિયપણે વિચાર કરી રહી છે. કોવિડ રોગચાળા દરમિયાન કયું બંધ કરવામાં આવ્યું હતું જેને મિત્રો તેને લઈ અને વાત કરવામાં આવી હતી. આપ સૌને જણાવી દઈએ કે 1/1/2020થી લઈ અને મિત્રો 3 જે ઇન્ક્રીમેન્ટ છે, જે 3 ડીએના જે વધારાઓ છે, જે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021, આમ 3 ડીએડીઆરના જે હપ્તાઓ છે, જે મિત્રો ડીએડીઆરના જે મિત્રો જે કહેવાય કે કર્મચારીઓના હકનું જે ડીએ હતું તે મિત્રો સરકાર દ્વારા 3 હપ્તામાં રોકી દેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા કોવિડ-19ની પરિસ્થિતિમાં જે છે તે ગભે મિલાવી અને આ કર્મચારીઓ આ ડીએના જે નાણાં છે તે જતા કરી અને દેશમાં જે મિત્રો દેશ રોગચાળા સામે ઝઝૂમી રહ્યો હતો તેમાં તેમનું પણ કોન્ટ્રીબ્યુશન મિત્રો આપ્યું હતું. પરંતુ જ્યારે હવે દેશની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ છે અને દેશ મિત્રો જે છે તે આર્થિક સ્થિતિ જે પટરી પર ગાડી ચડી ગઈ છે, તો કર્મચારી યુનિયનો દ્વારા હવે માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જે કોરોના સમયમાં 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ 18 મહિના સુધી ડીએડીઆર રોકીને કેન્દ્ર સરકાર પાસેથી જે 34,000 કરોડની જે મિત્રો લાણી કરી હતી કેન્દ્ર સરકાર દ્વારા અને જે બચત કરી હતી તે હવે સરકારી કર્મચારીઓને તેમના હકની રકમ મળવી જોઈએ. ગતરોજ મિત્રો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા રાજ્યસભામાં એક સાંસદના પ્રશ્નના જવાબમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ના, હાલમાં સરકાર એ સંજોગોમાં નથી અને એવી મિત્રો હાલમાં પોઝિશન પણ નથી કે એકસાથે આ કર્મચારીઓને આ લેણું ચૂકવી શકાય. પરંતુ લોકસભામાં ફરીથી મિત્રો યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમતા પાર્ટીના ઉત્તર પ્રદેશના સાંસદ એવા અખિલેશ યાદવ દ્વારા જે નાણામંત્રી નિર્મલા સીતારામનને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર કોવિડ-19ની પરિસ્થિતિમાં જે સરકારી કર્મચારીઓ સરકારના પડખે ઊભા રહી અને પોતાનું ડીએડીઆર જતું કર્યું હતું તેમના 34,000 કરોડ જે સરકારે બચાવ્યા છે તે હવે સરકારની સ્થિતિ સારી છે, તો શું સરકાર આ કર્મચારીઓના હકને પાછો આપશે કે નહીં? આના જવાબમાં લોકસભામાં જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર આગામી સમયમાં ચોક્કસથી આયોજનબદ્ધ રીતે આ ડીએડીઆર જે છે તે મિત્રો આપવાની કોશિશ કરશે અને આગામી સમયમાં મિત્રો આના માટે જે છે તે મિત્રો સરકારની નાણાં વિભાગ દ્વારા સાથે પરામર્શ કરી અને સરકાર આગામી સમયમાં આજે છે તે મિત્રો ડીએડીઆર બહાર પાડી શકે છે. મિત્રો તદુપરાંત વાત કરીએ તો મિત્રો જે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે 1 જુલાઈ 2024થી જે છે તે 3% મોંઘવારી ભથ્થું કન્ફર્મ થઈ ગયું છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તે 30 જૂન સુધીના ગત 5 ઓગસ્ટના રોજ જાહેર થઈ ગયા છે, જેના અંતર્ગત મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 153.29% પહોંચી ગયું છે. પરંતુ 10 ઉપરના આંકડાઓ આપણે ધ્યાનમાં ન લેતા 53% મોંઘવારી ભથ્થું એટલે કે 3%માં મોંઘવારી ભથ્થામાં વધારો જે છે તે મિત્રો શક્ય છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં અથવા તો ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં
કર્મચારીઓ માટે અને પેન્શનર્સો માટે આ મોંઘવારી ભથ્થું જે છે તે જાહેર થઈ શકે છે. આથી કર્મચારીઓને હવે મિત્રો આગામી સમયમાં આ ડીએડીઆરના એરિયર્સની અને સાથે જ આ મોંઘવારી ભથ્થાની જે છે તે શુભ સમાચાર નાણાં વિભાગ દ્વારા જે છે તે આગામી સમયમાં આપવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.